તો બોટાદના રાણપુરમાં શહેરમાં કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો વિરોધ। ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ। કોંગ્રેસના નેતાઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂત અગ્રણીઓ હાજર રહ્યા હતા। રસ્તા રોકો આંદોલનના પગલે પોલીસની ટીમે કાર્યવાહી કરી। 25 જેટલા આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી। તો કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસના નેતાઓ સાથે ખેડૂત અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। બોટાદના રાણપુર શહેરમાં કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન। વરસાદ પડતા હરેક તાલુકામાં મોટી સંખ્યામાં અમારા પશુપાલનનું પણ મૃત્યુ થયું છે। ઘાસચારો જે કંઈ હતો એ પણ આજ બળીને ખાક થઈ ગયો છે અને ખાસ આજ કપાસ બધો પતી ગયો છે તો ખોળના ભાવ પણ હવે આસમાને જશે। તો આમાં માલધારીનો શું વાંક? સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં માલધારી સમાજ જ્યારે વસતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ કે વહેલી તકે અમારા પશુપાલન જે કંઈ મૃત્યુ પામ્યા છે એનું સર્વે કરી ગામ તલાટીને સાથે રાખી અને અમને વળતર ચૂકવે। સમગ્ર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદમાં ખેડૂતના પાકને નુકસાન થયું છે અને નુકસાનને પણ બરબાદ થઈ ગયું છે અને આ સમગ્ર ગુજરાતનો ખેડૂત ચાહે દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, આજ સરકાર પાસે માત્ર એક જ માંગણી કરે કે સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ અને જે નુકસાન થયું ચાહે માલધારી હોય તો એનો ક્યાંક ઘાસચારો બગડી ગયો છે અને આવતા દિવસોની અંદર જો સરકાર ખેડૂત ઉપર જો ધ્યાન નહીં આપે તો જેમ નેપાળની અંદર લોકોએ ભેગા થઈ અને સરકારને ઉઠલાવી નાખી હતી, આવતા દિવસોની અંદર તમામ ખેડૂત ગુજરાતના ભેગા થઈ અને ગાંધીનગરની અંદર કૂચ કરશે અને વિધાનસભાની અંદર ઘેરાવો નાખશે અને સરકારને ખેડૂતની સામે જોવું પડશે અને એનો જવાબ ટૂંક સમયની અંદર મળશે।